દેશમાં સરકાર સ્વચ્છતા અભિયાનને લઈને ખૂણે ખૂણે પ્રચાર થાય અને સ્વચ્છતા રહે માટે ગ્રાન્ટ પણ ફાળવી રહી છે, ત્યારે ભાવનગર જિલ્લાના નીચા કોટડા ગ્રામ પંચાયતની કચેરી બહાર ગંદકી જોવા મળે છે, જે અનેક પ્રશ્નો ઉપસ્થિત કરે છે। નીચા કોટડા પંચાયત ઓફિસમાં અરજદારો, મહિલાઓ સહિત અન્ય લોકો આવતા જતા હોય છે। ગંદકીની વચ્ચેથી પંચાયતમાં લોકોને પસાર થઈને જવું પડે છે, ત્યારે સવાલ તલાટી કમ મંત્રી સામે ઊભો થયો છે। શું સ્વચ્છતાની ગ્રાન્ટ નથી આવતી? અને જો ગ્રાન્ટ આવતી હોય તો શું સગેવગે થઈ રહી છે? ટીડીઓ દ્વારા કાર્યવાહી થશે કે કેમ? આવા પ્રશ્નો ગામ લોકોમાં ઉપસ્થિત થયા છે। રહેવાસી છું। નિશાકોટા પંચાયત ઓફિસ આવેલી છે, ત્યાં એટલી બધી ગંદકી છે, ના પૂછો વાત। જ્યારે શૌચાલયની સુવિધા છે એ પણ બંધ હાલતમાં જોવા મળી રહી છે। શૌચાલયની અંદર કેટલો બધો કચરો ભર્યો છે। જ્યારે કોઈ પણ બહારથી અરજદાર આવ્યા હોય પંચાયત ઓફિસે અને શૌચાલયની સુવિધા વાપરવી હોય તો કઈ રીતે વાપરી શકે? તો જે નિશાકોટા ગામની અંદર જે તલાટી કમ મંત્રી તરીકે ફરજ બજાવે છે વિક્રમભાઈ કવાડ, તેમની આ ઘોર બેદરકારી સામે આવી છે। નિશાકોટા પંચાયત ઓફિસને એટલી બધી ગંદકી છે, નો પૂછો વાત। આજુબાજુ કેટલી બધી ગંદકી છે અને અમારા નિશાકોટા ગામના સરપંચ પણ છે અને તલાટી કમ મંત્રીની બહુ બેદરકારી છે। જે આજુબાજુ કચરો કેટલો બધો જોવા મળી રહ્યો છે અને ગુજરાત સરકાર દ્વારા સ્વચ્છ ભારતની વાત કરવામાં આવે છે તો આ વાક્ય નિશાકોટા પંચાયત ઓફિસે કાંઈ લાગુ પડતું નથી એવું સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે। તો તાલુકા વિકાસ અધિકારીને અમારી નમ્ર માંગ છે કે જે આ તલાટી કમ મંત્રીએ બેદરકારી રાખી છે તેમની ઉપર નોટિસ આપવામાં આવે અને એમને કયો કે ખુલાસો કરે કે એટલી બધી ગંદકી કેમ? તો અમારી આ નમ્ર માંગ છે।